છેલ્લે આપણે કેપેસિટર અને કેપેસિટન્સ વિશે ચર્ચા કરી. હવે કોઈ ગોળો હોય તો એ ગોળાનું કેપેસિટન્સ કઈ રીતે મેળવવામાં આવે છે એનું આપણે સૂત્ર જોવું છે. કેપેસિટર એટલે એકબીજાની પાસે રહેલા અલગ કરેલા બે સુવાહકોનું તંત્ર. બરાબર ને? આપણે કેપેસિટરની જે વ્યાખ્યા કરી હતી કે એકબીજાની પાસે રહેલા અલગ કરેલા બે સુવાહકોના તંત્રને કેપેસિટર કહેવામાં આવે છે. અને આ બંને જે સુવાહકો છે એ બંને સુવાહકોને કેપેસિટરની પ્લેટો કહેવામાં આવે છે. જે પ્લેટને બેટરીના ધનધ્રુવ સાથે જોડેલ હોય એને કેપેસિટરની ધન પ્લેટ કહેવાય. કેપેસિટરને સર્કિટમાં દર્શાવવા માટેની જે સંજ્ઞા છે એ આપણે જોઈ ગયા હતા. આમ ઊભા બે લીટા, આ સમાંતર પ્લેટ કેપેસિટર, ટૂંકમાં કેપેસિટરની પરિપથ સંજ્ઞા. પરિપથ સંજ્ઞા એટલે સર્કિટમાં કેપેસિટરને દર્શાવવું હોય તો જે સંજ્ઞા વાપરવામાં આવે. જેમ આપણે રેઝિસ્ટર અવરોધની પરિપથ સંજ્ઞા વાપરતા હતા, બેટરીની પરિપથ સંજ્ઞા, એવી રીતે આ કેપેસિટરની પરિપથ સંજ્ઞા, એનો સિમ્બોલ સર્કિટની અંદર લખતા નથી કેપેસિટર, પણ દરેકે દરેક જે ઇલેક્ટ્રિકલ કે ઇલેક્ટ્રોનિક કમ્પોનેન્ટ હોય એને સર્કિટમાં એની સંજ્ઞા દ્વારા દર્શાવવામાં આવે છે. પછી વેરિયેબલ કેપેસિટર હોય. વેરિયેબલ એટલે ચલિત. ચલિત એટલે એના મૂલ્યમાં વધઘટ થતી હોય એવું કેપેસિટર હોય તો એને દર્શાવવા માટે કેપેસિટરની સંજ્ઞા અને આમ એરો એ વેરિયેબલ કેપેસિટર દર્શાવે છે. તો કેપેસિટરની અંદર જે બે સુવાહકો છે એ બે સુવાહકોને કેપેસિટરની પ્લેટો કહેવાય. જે સુવાહક બેટરીના ધનધ્રુવ સાથે જોડાયેલ હોય એને કેપેસિટરની ધન પ્લેટ કહેવાય. અને જે સુવાહક, જે પ્લેટ બેટરીના ઋણધ્રુવ સાથે જોડાયેલ હોય એ સુવાહકને કેપેસિટરની ઋણ પ્લેટ કહેવાય. કેપેસિટન્સનું સૂત્ર આપણે જોયું હતું C બરાબર Q/V, એટલે V ઇઝ પ્રોપોર્શનલ ટુ Q. કેપેસિટરની પ્લેટ પર વિદ્યુત ભાર વધતો જાય એમ એનું વિદ્યુત ક્ષેત્ર વધતું જાય અને એનું સ્થિતિમાન વધતું જાય. તો કેપેસિટરનું જે સ્થિતિમાન છે એટલે બંને પ્લેટોનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એને કેપેસિટરનો પોટેન્શિયલ ડિફરન્સ કહેવાય. આનું સ્થિતિમાન V1 વોલ્ટ હોય, આનું V2 હોય, તો આ બંને વચ્ચેનો ડિફરન્સ V1 - V2. ખ્યાલ આવ્યો? ધન પ્લેટનું સ્થિતિમાન હંમેશા ધન હોય, ઋણ પ્લેટનું સ્થિતિમાન ઋણ હોય. ધારો કે ધન પ્લેટનું સ્થિતિમાન V1 બરાબર +5 વોલ્ટ છે અને આ ઋણ પ્લેટ એનું સ્થિતિમાન -5 વોલ્ટ છે, તો આ બંનેનો જે ડિફરન્સ છે બે પ્લેટ વચ્ચેનો એ કેટલો થાય? 10 વોલ્ટ થાય. યાદ રાખો. ખ્યાલ આવ્યો? આ -5 ને આ +5. આ 0 અને +5 હોત તો બે વચ્ચેનો ડિફરન્સ 5 વોલ્ટ થાય, પણ આ +5 છે ને આ -5 વોલ્ટ, એટલે બે વચ્ચેનો ડિફરન્સ છે એ 10 વોલ્ટ થશે. તો કેપેસિટરની બે પ્લેટ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે વિદ્યુત ભારના સમપ્રમાણમાં છે. વિદ્યુત ભારનું મૂલ્ય વધતું જાય એમ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે એના સમપ્રમાણમાં વધતો જાય. પણ આ બંનેનો જે ગુણોત્તર છે Q/V,
એ દરેક વખતે અચળ મળે છે. એ જે અચળાંક છે એ કેપેસિટન્સ છે. એટલે C બરાબર Q/V. કેપેસિટન્સ એ એક ભૌતિક રાશિ છે જેનો એકમ કુલમ પ્રતિ વોલ્ટ, વિદ્યુત ભારનો એકમ કુલમ, વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો એકમ વોલ્ટ બરાબર ફેરાડે. બરાબર. કેપેસિટન્સ એક ભૌતિક રાશિ છે જેનો એસઆઈ પદ્ધતિમાં એકમ ફેરાડે છે. માઇકલ ફેરાડે નામના વૈજ્ઞાનિક પરથી આ રાશિનો એકમ ફેરાડે છે. આપણે આગળ ચર્ચા કરી ગયા હતા કે ફેરાડે એ બહુ મોટો એકમ છે. એક ફેરાડે કેપેસિટન્સ મેળવવું હોય તો જે કેપેસિટર બનાવવું પડે એ કેપેસિટર આપણે બનાવી શકતા નથી. એટલે એક ફેરાડે કેપેસિટન્સ ધરાવતું કેપેસિટર બનાવવું મુશ્કેલ છે, આમ તો ઇમ્પોસિબલ છે. એટલે કેપેસિટન્સના જે મૂલ્યો છે એ માઇક્રોમાં, નેનોમાં કે પાઇકો ફેરાડેમાં હોય, અતિ સૂક્ષ્મ છે. હવે એક ગોળા વડે પણ કેપેસિટરની રચના થાય છે. આ આર ત્રિજ્યા અને ક્યુ વિદ્યુત ભાર ધરાવતો એક ગોળો છે એવું ધારી લઈએ. ગોળાની ત્રિજ્યા આર છે, એની સપાટી પરનો વિદ્યુત ભાર કેપિટલ ક્યુ છે. તો આ ગોળાની સપાટી પર સ્થિતિમાન V બરાબર KQ/R. આપણે ભણ્યા છીએ ક્યુ વિદ્યુત ભાર ધરાવતો ગોળો હોય તો એની સપાટી ઉપર સ્થિતિમાન કેટલું હોય? KQ/R. અને એની સપાટી ઉપર વિદ્યુત ક્ષેત્ર પૂછે તો KQ/R². હવે ક્યુને આપણે આ બાજુ લઈ આવીએ તો V/Q = K/R. હવે આને ઉલટાવી નાખીએ તો Q/V = R/K. તો Q/V એટલે તો કેપેસિટન્સ C, તો C = R/K. આ કોઈ એક ગોળાના કેપેસિટન્સનું સૂત્ર છે. તો આપણને પ્રશ્ન થાય એક ગોળા વડે કેપેસિટર થોડું બને. કેપેસિટરની વ્યાખ્યામાં તો એવું કીધું કે બે સુવાહકોના તંત્રને કેપેસિટર કહેવાય. તો ખાલી એક વિદ્યુત ભારિત ગોળો હોય તો એ કેપેસિટરની રચના કરે છે, યાદ રાખજો. એમાં બીજો આવો જ ઋણ વિદ્યુત ભારિત ગોળો છે, આપણે અનંત અંતરે કલ્પી લેવાનો છે, જ્યાં એનું સ્થિતિમાન શૂન્ય છે. સમજાણું? આ જે ધન વિદ્યુત ભારિત ગોળો છે એવો જ બીજો ઋણ વિદ્યુત ભારિત ગોળો આપણે અનંત અંતરે કલ્પવાનો છે, જ્યાં એનું સ્થિતિમાન શૂન્ય. તો હવે આનું જે સ્થિતિમાન આવે એ જ બેયનો તફાવત. આનું સ્થિતિમાન 5 વોલ્ટ હોય, આનું 0, તો ડિફરન્સ કેટલો આવ્યો? 5 - 0 = 5. એટલે આ ગોળાની સપાટી ઉપરનું સ્થિતિમાન એટલે જ બે વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. તો એક ગોળા વડે પણ કેપેસિટરની રચના થાય. ગોળાના કેપેસિટન્સનું સૂત્ર C = R/K. આ યાદ રાખવાનું છે. ખાલી એકલો ગોળો હોય એનું કેપેસિટન્સ C = R/K. હવે તમે K ની કિંમત મૂકો. K કુલંબ અચળાંક છે, જેની કિંમત 1/4πε0. તો અહીંયા K ના સ્થાને તમે 1/4πε0 મૂકો એટલે છેદનો છેદ જતો રહે અંશમાં, એટલે 4πε0R. આ બે રીતે તમે સૂત્ર યાદ રાખી શકો. તો ગોળાના કેપેસિટન્સનું સૂત્ર C = R/K અથવા C = 4πε0R. 4πε0R. આ યાદ રાખી શકો, આ યાદ રાખી શકો. K ની કિંમત મૂકો એટલે 4πε0R. એમાં બધું અચળ.
ત્રિજ્યાના સમપ્રમાણમાં કેપેસિટન્સ વધે. સી ઇઝ પ્રોપોર્શનલ ટુ આર. બરાબર, જેમ ત્રિજ્યા વધે એમ કેપેસિટન્સનું મૂલ્ય વધે છે. આના ઉપરથી તમને MCQ આપે કે ભાઈ કોઈ એક સેન્ટીમીટર ત્રિજ્યાવાળા ગોળા પર 2.1 × 10⁻7 કુલમ જેટલો વિદ્યુતભાર નિયમિત રીતે પથરાયેલો છે, તો આ ગોળાનું કેપેસિટન્સ ગણો. તો કેપેસિટન્સના સૂત્રમાં વિદ્યુતભારની જરૂર નથી. ગોળાની જે ત્રિજ્યા આપેલી છે એને મીટરમાં કન્વર્ટ કરીને મૂકી દેવાની છે, અને કે 9 × 10⁹ અથવા આમાં 4πε0r. પણ આના કરતાં ગણતરીમાં આ સૂત્ર હેલું પડે, સીધી કેની જ કિંમત આવે. આમાં તમારે ε0ની મૂકવી પડે, પાઈની મૂકવી પડે, વળી એની સાથે 4નો ગુણાકાર કરવો. તો આ પ્રમાણે તમને ગોળાનું કેપેસિટન્સ મળે. પૃથ્વીની વાત કરીએ આપણે, તો પૃથ્વી પણ એક કેપેસિટર છે. પૃથ્વીનું કેપેસિટન્સ પણ આપણે આ સૂત્ર મુજબ ગણી શકીએ. પૃથ્વીમાં બીજી એક આવીને આવી પૃથ્વી અનંત અંતરે ઋણ વિદ્યુતભારિત આપણે કલ્પી લઈએ, એટલે એ 2 વિદ્યુતભારોનું તંત્ર થઈ જશે, 2 ગોળાઓનું તંત્ર થઈ જશે. તો પૃથ્વીનું કેપેસિટન્સ તમારે શોધવું હોય તો આ સૂત્ર પ્રમાણે C = R/K. આ ખાસ યાદ રાખજો MCQ માટે. પૃથ્વીની ત્રિજ્યા R = 6400 કિલોમીટર. એને મીટરમાં ફેરવી નાખી, 1000 વડે ગુણ નાખી. પૃથ્વીની ત્રિજ્યા આપણને ખ્યાલ 6400 કિલોમીટર છે, એટલે R = 6.4 × 10⁶ મીટર. 6.4 કરી નાખ્યા એટલે 3 ને 3 6 10⁶ મીટર આ ત્રિજ્યા છે. હવે પૃથ્વીનું કેપેસિટન્સ C = R/K. R 6.4 × 10⁶ K 9 × 10⁹. એટલે 0.711 ગુણ્યા 10⁻³ -3 બરાબર. આ 6 અને 9 એટલે 3 નીચે, ઉપર જાય એટલે માઇનસ, એટલે 711 ગુણ્યા 10⁻⁶ ફેરાડે, એટલે 711 માઇક્રોફેરાડે આ પૃથ્વીનું કેપેસિટન્સ છે. 711 માઇક્રોફેરાડે આ મગજમાં બેહાડી દેજો. એ કઈ રીતે મેળવવાનું? તો આ ગોળાના કેપેસિટન્સના સૂત્ર પ્રમાણે C = R/K. R એટલે આપેલ ગોળાની ત્રિજ્યા, અહીંયા ગોળો એટલે પૃથ્વી, જેની ત્રિજ્યા 6400 કિલોમીટર, એને મીટરમાં કન્વર્ટ કર્યા, નીચે કેની કિંમત મૂકી, સાદરૂપ આપ્યું, એટલે પૃથ્વીનું કેપેસિટન્સ 711 માઇક્રોફેરાડે મળ્યું. પછી MCQમાં તમારે ગણતરી કરવાની જરૂર નહીં, આ મગજમાં યાદ જ રાખી લેવાનું 711 માઇક્રોફેરાડે. હવેનો જે પ્રશ્ન છે, આપણી થિયરી છે, સમાંતર પ્લેટ કેપેસિટર એટલે શું? સમાંતર પ્લેટ કેપેસિટર માટે
કેપેસિટન્સનું સૂત્ર મેળવો. પરીક્ષાની અંદર આ પ્રશ્ન પૂછાવાની શક્યતા પૂરેપૂરી 1001% આ પ્રશ્ન પૂછાયો. આ ચેપ્ટરનો ઇમ્પોર્ટન્ટમાં ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન હોય તો આ છે. એટલે બધા વિદ્યાર્થી મિત્રોને આ પ્રશ્ન ફરજિયાત આવડવો જ જોઈએ. ખાસ ધ્યાન રાખજો, એકદમ ઇઝી છે અને ટૂંકો છે. 2 માર્કની જે થિયરી પૂછાય એની અંદર આ પ્રશ્નની શક્યતા ખૂબ જ વધુ. સમાંતર પ્લેટ કેપેસિટર માટે કેપેસિટન્સનું સૂત્ર તારવો, આવી રીતે પૂછે. અને આમ પણ પૂછે કે સમાંતર પ્લેટ કેપેસિટર એટલે શું? સમાંતર પ્લેટ કેપેસિટર માટે કેપેસિટન્સનું સૂત્ર તારવો. તો પહેલાં આપણે વ્યાખ્યા કરીએ. જે કેપેસિટરમાં સમાન ક્ષેત્રફળ ધરાવતી બે પ્લેટો એકબીજાને સમાંતરે રાખેલી હોય તેવા કેપેસિટરને સમાંતર પ્લેટ કેપેસિટર કહે છે. આકૃતિમાં સમાંતર પ્લેટ કેપેસિટરની રેખાકૃતિ દર્શાવી છે. હવે સમાંતર પ્લેટ કેપેસિટર કોને કહેવાય, પહેલાં એની વ્યાખ્યા સમજી લો. નામ જ એનું સમાંતર પ્લેટ કેપેસિટર છે. સમાંતર પ્લેટ કેપેસિટર તો જે કેપેસિટરમાં સમાન ક્ષેત્રફળ ધરાવતી બે પ્લેટો એકબીજાને સમાંતરે ગોઠવેલી હોય. જે કેપેસિટરમાં સમાન ક્ષેત્રફળ ધરાવતી બે પ્લેટોને એકબીજાને સમાંતરે ગોઠવેલી હોય એ કેપેસિટરને સમાંતર પ્લેટ કેપેસિટર કહેવાય. બરાબર, નામમાં જ વ્યાખ્યા આવી જાય, સમાંતર પ્લેટ કેપેસિટર. એટલે જે બે પ્લેટો છે એકબીજીને સમાંતર હોય અને પાછી બંને સરખા ક્ષેત્રફળવાળા. એટલે જે કેપેસિટરમાં સમાન ક્ષેત્રફળ ધરાવતી બે પ્લેટો એકબીજાને સમાંતરે ગોઠવેલી હોય એવા કેપેસિટરને સમાંતર પ્લેટ કેપેસિટર કહેવાય. તો આકૃતિમાં સમાંતર પ્લેટ કેપેસિટરની રેખાકૃતિ દર્શાવેલી છે. આપણે આમ આડી દોરી છે, તમે આમ ઊભી દોરી શકો. એમાં એ ક્ષેત્રફળ ધરાવતી બે પ્લેટો, એક ધન પ્લેટ બીજી ઋણ પ્લેટ, એ ક્ષેત્રફળ ધરાવતી બે પ્લેટો છે. બેના ક્ષેત્રફળ સરખા. એ ધન પ્લેટ પરનો વિદ્યુતભાર પ્લસ ક્યુ, આ ઋણ પ્લેટ પરનો વિદ્યુતભાર માઇનસ ક્યુ. ધન પ્લેટ પર જે વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા છે, પૃષ્ઠ ઘનતા એટલે એકમ ક્ષેત્રફળ દીઠ રહેલો વિદ્યુતભાર, સિગ્મા બરાબર ક્યુના છેદમાં એ. આપણે ભણ્યા છીએ વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા
એકમ ક્ષેત્રફળ દીઠ રહેલો વિદ્યુતભાર. ધન વિદ્યુતભાર હોય તો પૃષ્ઠ ઘનતા ધન, ઋણ વિદ્યુતભાર હોય તો પૃષ્ઠ ઘનતા ઋણ. તો ધન પ્લેટ પર વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા પ્લસ સિગ્મા અને ઋણ પ્લેટ પર વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા માઇનસ સિગ્મા છે. આ બે પ્લેટ વચ્ચેનો જે અવકાશ છે એની અંદર જે વિદ્યુત ક્ષેત્ર છે, આપણને ખ્યાલ વિદ્યુત ક્ષેત્ર હંમેશા ધન પ્લેટથી ઋણ પ્લેટ તરફ હોય. આ ધન પ્લેટ છે એની ઉપર ધન વિદ્યુતભાર છે, આ ઋણ પ્લેટ એની ઉપર ઋણ વિદ્યુતભાર છે. એટલે વિદ્યુત ક્ષેત્ર ધન પ્લેટથી ઋણ પ્લેટ તરફ હોય. આકૃતિમાં દર્શાવ્યા મુજબ ધારો કે એ ક્ષેત્રફળ ધરાવતી બે પ્લેટો એકબીજાથી ડી જેટલા અંતરે રહેલી છે. ધન પ્લેટ પર પ્લસ ક્યુ વિદ્યુતભાર અને ઋણ પ્લેટ પર માઇનસ ક્યુ વિદ્યુતભાર છે, તથા બે પ્લેટ વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ, બંને પ્લેટો વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ ધારો કે વી વોલ્ટ છે. બે વચ્ચેનો ડિફરન્સ V2 માઇનસ V1 કે V1 માઇનસ V2. હવે ધન પ્લેટ પર વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા પ્લસ સિગ્મા, ઋણ પ્લેટ પર માઇનસ સિગ્મા. ધન અને ઋણ પ્લેટો પર વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતાઓ અનુક્રમે પ્લસ સિગ્મા અને માઇનસ સિગ્મા છે. અહીં બે પ્લેટો વચ્ચે માધ્યમ તરીકે આપણે હવા લઈએ છીએ. બરોબર, બે પ્લેટ વચ્ચેનું જે મીડિયમ માધ્યમ છે એ હવા છે, એર છે. આપણે આગળ જોશું કે બે પ્લેટ વચ્ચે તમે અલગ અલગ માધ્યમ ભરો એમ એનું કેપેસિટન્સ છે એ અલગ અલગ મળે. માધ્યમ ઉપર કેપેસિટર ડિપેન્ડન્ટ છે. માધ્યમ બદલાય એટલે કેપેસિટન્સ બદલાય છે. તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ ધારો કે એ ક્ષેત્રફળ ધરાવતી બે પ્લેટો એકબીજાથી ડી જેટલા અંતરે રાખેલી છે. ધન પ્લેટ પર પ્લસ ક્યુ વિદ્યુતભાર અને ઋણ પ્લેટ પર માઇનસ ક્યુ વિદ્યુતભાર છે, તથા બે પ્લેટ વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ વી છે. ધન અને ઋણ પ્લેટો પર વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતાઓ અનુક્રમે પ્લસ સિગ્મા અને માઇનસ સિગ્મા છે. બે પ્લેટ વચ્ચેના માધ્યમ તરીકે હવા લીધેલ છે. આ તમે તમારી ભાષામાં લખી શકો, એવું જરૂરી નથી કે ટેક્સ્ટમાં આપ્યું એમ જ લખવું, મેં લખ્યું એમ જ લખવું કે મટીરિયલમાં આપ્યું એમ જ લખવું. આ તમે તમારી રીતે લખી શકો. હવે અહીંયા જે બે પ્લેટો વચ્ચેનું અંતર છે એનો તમે વર્ગ કરો તો એ વર્ગ છે એ પ્લેટના ક્ષેત્રફળ કરતાં ઘણો બધો નાનો છે. ધારો કે બે પ્લેટ વચ્ચેનું અંતર એક ગુણ્યા 10⁻5 મીટર હોય, અથવા આપણે એક ધારી, હાલો
બે પ્લેટ વચ્ચેનું અંતર ખૂબ જ ઓછું હોય વાસ્તવિક રીતે કેપેસિટરની અંદર. આપણે 1 mm લઈએ એટલે 10⁻³ મીટર થાય. ને આપણે મીટરમાં કન્વર્ટ કરીએ, 1000 વડે ભાગવા કરીએ. હવે d² કરીએ એટલે 10⁻6 મીટર સ્ક્વેર. તો આ બે પ્લેટ વચ્ચેના અંતરનો વર્ગ, કારણ કે આપણે ક્ષેત્રફળ આ સરખામણી કરવી છે એટલે ક્ષેત્રફળમાં લંબાઈ અને પહોળાઈ બે રાશિનો ગુણાકાર આવે એટલે આપણે અંતરનો વર્ગ કરી નાખ્યો એટલે એ ગુણાકાર જ થયો ને બેનો, અંતર ગુણ્યા અંતર એમ. તો બે પ્લેટ વચ્ચેનું જે અંતર છે એ પ્લેટના ક્ષેત્રફળની સરખામણીમાં ખૂબ જ ઓછું હોય. સમજાણું? પ્લેટનું ક્ષેત્રફળ 10 સેન્ટીમીટર સ્ક્વેર હોય તો આ એ છે એ d² કરતાં ઘણા મોટા કહેવાય. ટૂંકમાં પ્લેટનું જે ક્ષેત્રફળ છે એ બે પ્લેટ વચ્ચેના અંતરના વર્ગ કરતાં ઘણું બધું વધારે હોય એટલે આટલા નાના અંતર માટે આ પ્લેટને આપણે મોટા વિસ્તારવાળું વિદ્યુત ભારિત પૃષ્ઠ સમતલ ગણી શકીએ. પ્લેટ હોય 10 સેન્ટીમીટર બાય 10 સેન્ટીમીટરની એટલે એનું ક્ષેત્રફળ કેટલું થાય? 100 સેન્ટીમીટર સ્ક્વેર. ધારો કે પ્લેટની લંબાઈ 10 સેન્ટીમીટર, પહોળાઈ 10 સેન્ટીમીટર એટલે એનું ક્ષેત્રફળ 100 સેન્ટીમીટર સ્ક્વેર થયું. બીજી પ્લેટે આવી 100 સેન્ટીમીટર સ્ક્વેર ક્ષેત્રફળવાળી અને બે પ્લેટ વચ્ચેનું અંતર તમે 1 mm રાખો તો 1 mm નો વર્ગ કરો એટલે 1 mm ગુણ્યા 1 mm એટલે 1 mm સ્ક્વેર. તો એ 10 ગુણ્યા 10 સેન્ટીમીટર એટલે 100 સેન્ટીમીટર સ્ક્વેર કરતાં 1 mm સ્ક્વેર ખૂબ જ નાના છે. તો આવા નાના અંતર માટે આ પ્લેટને આપણે મોટા વિસ્તારવાળું, અનંત વિસ્તારવાળું સમતલ ગણી શકીએ. ચલો, આ વિભાગ 1. અહીંયા આપણે પરિણામી વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે. તો ધન પ્લેટનું વિદ્યુત ક્ષેત્ર આમ હશે, આ ઋણ પ્લેટ એનું વિદ્યુત ક્ષેત્ર અહીંયા આગળ આમ હશે. આપણે આ બે પ્લેટને અનંત વિસ્તારવાળા વિદ્યુત ભારિત પૃષ્ઠ તરીકે, સમતલ તરીકે લેવાના છે. પહેલા ચેપ્ટરમાં આપણે ભણ્યા હતા સિગ્મા જેટલી પૃષ્ઠ ઘનતા ધરાવતું કોઈ વિદ્યુત ભારિત પૃષ્ઠ હોય તો એની બે બાજુએ કેટલું વિદ્યુત ક્ષેત્ર બહાર આવે? σ/2ε0 σ/2ε0. સિગ્મા જેટલી પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા ધરાવતું કોઈ વિદ્યુત ભારિત સમતલ હોય, પૃષ્ઠ હોય, એમાંથી બહાર આવતું વિદ્યુત ક્ષેત્ર σ/2ε0 બે બાજુ. તો આ ધન પ્લેટનું વિદ્યુત ક્ષેત્ર σ/2ε0, આ ઋણ પ્લેટનું -σ/2ε0. તો વિભાગ 1માં આ બે વિદ્યુત ક્ષેત્રો સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના એટલે પરિણામી વિદ્યુત ક્ષેત્ર 0. પછી વિભાગ 2, તો અહીંયા આ જે ધન પ્લેટ છે એનું વિદ્યુત ક્ષેત્ર આમ છે, આ ઋણ પ્લેટ એનું વિદ્યુત ક્ષેત્ર બહારથી અંદર, ધન પ્લેટનું σ/2ε0, ઋણ પ્લેટનું -σ/2ε0, બેનો સરવાળો 0. આકૃતિમાં વિભાગ 2માં વિદ્યુત ક્ષેત્ર
E બરાબર E1 પ્લસ E2 એટલે સિગ્મા અપોન 2ε0 માઇનસ સિગ્મા અપોન 2ε0 બરાબર 0. બરાબર, પહેલા વિભાગમાં 0, આ બીજા વિભાગમાં 0. હવે બે પ્લેટ વચ્ચેનો જે વિસ્તાર છે એમાં વિદ્યુત ક્ષેત્ર જોવાનું છે. તો એમાં ધન પ્લેટનું વિદ્યુત ક્ષેત્ર આ બાજુ ઉપરથી નીચે, આ ઋણ પ્લેટ છે એનું વિદ્યુત ક્ષેત્ર આમ ઉપરથી નીચે. ઋણ વિદ્યુત ભાર હોય તેનું વિદ્યુત ક્ષેત્ર બહારથી અંદર, ધન વિદ્યુત ભારનું અંદરથી બહાર. તો આ ધન વિદ્યુત ભારનું આ રીતે અંદરથી બહાર, ઋણ વિદ્યુત ભારનું બહારથી અંદર. તો બે પ્લેટ વચ્ચેનો જે અવકાશ છે એમાં બે પ્લેટના વિદ્યુત ક્ષેત્રો સમાન મૂલ્યના અને એક જ દિશામાં. E1 પ્લસ E2 સિગ્મા અપોન 2ε0 પ્લસ સિગ્મા અપોન 2ε0 એટલે સિગ્મા અપોન ε0 બેન સરવાળો. ઓમાં બેન બાદ બાકી, કારણ કે બે પરસ્પર વિરુદ્ધ દિશામાં હતા. વચ્ચેના વિસ્તારમાં જ બે પ્લેટના વિદ્યુત ક્ષેત્રો એક જ દિશામાં, એટલે બેન સરવાળો. તો બે પ્લેટ વચ્ચેના વિસ્તારમાં પરિણામી વિદ્યુત ક્ષેત્ર સિગ્મા અપોન ε0, બે અડધા અડધા એટલે આખા થઈ ગયા, સરવાળો છે. તો આ યાદ રાખજો, કેપેસિટરની બે પ્લેટ વચ્ચેના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર ધન પ્લેટથી ઋણ પ્લેટ તરફ હોય. ઉપર ધન પ્લેટ હોય, નીચે ઋણ પ્લેટ હોય, તો ઉપરથી નીચે તરફ. અને કેટલું? સિગ્મા અપોન ε0 જેટલું. હવે આપણે તો કેપેસિટન્સ મેળવવું છે. તો બે પ્લેટ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V હોવાથી V બરાબર E ઇન્ટુ D. આપણે વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનો સંબંધ જોઈ ગયા છે. વિદ્યુત ક્ષેત્ર એટલે V/L અથવા V/R અથવા V/D, એકમ અંતર દીઠ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. એટલે આ સૂત્ર V બરાબર E ઇન્ટુ D, વિદ્યુત ક્ષેત્ર ગુણ્યા અંતર. પછી L હોઈ શકે, અંતર R હોઈ શકે. આપણે અહીંયા D છે બે પ્લેટ વચ્ચે. E ની કિંમત મૂકો બે પ્લેટ વચ્ચેના વિદ્યુત ક્ષેત્રની, સિગ્મા અપોન ε0. હવે સિગ્મા એટલે વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા Q ના છેદમાં A. હવે સિગ્મા બરાબર Q/A લેતા V બરાબર સિગ્માની જગ્યાએ Q ના છેદમાં A આખાઈના છેદમાં ε0 ઇન્ટુ D. શું કર્યું? આ સૂત્રમાં સિગ્માની જગ્યાએ Q ના છેદમાં A, છેદમાં ε0 તો છે જ, ગુણ્યા D. એટલે V બરાબર Q ના છેદમાં ε0 A ઇન્ટુ D. આપણે C લાવવાના, કેપેસિટન્સનું સૂત્ર મેળવવું છે. તો Q ને આ બાજુ લઈ આવો, તો V ના છેદમાં Q બરાબર D અપોન ε0 A. ઉલટાવી નાખો બે બાજુ. Q/V બરાબર ε0 A અપોન D. આ Q/V એટલે તો C, કેપેસિટન્સ. તો C બરાબર ε0 A અપોન D. આ ખાસ સૂત્ર યાદ રાખવાનું છે MCQ દાખલા માટે. આ મેળવવાનું યાદ રાખવાનું છે અને સૂત્ર યાદ રાખવાનું. સમાંતર પ્લેટ કેપેસિટરના કેપેસિટન્સનું સૂત્ર
સી બરાબર એપ્સિલોન 0 એ અપોન ડી. એપ્સિલોન 0 એટલે બે પ્લેટ વચ્ચે જે માધ્યમ ભરેલું હોય એની પરમિટિવિટી. એ એટલે પ્લેટનું ક્ષેત્રફળ અને ડી એટલે બે પ્લેટ વચ્ચેનું અંતર. ખ્યાલ આવ્યો? સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ કઈ બાબત પર આધાર રાખે છે? તો આ ત્રણે ત્રણ રાશિ જુઓ એટલે તમને ખ્યાલ આવી જાય કે બે પ્લેટ વચ્ચેના માધ્યમ ઉપર માધ્યમ બદલાય એટલે આ પરમિટિવિટી બદલાય. જુદા જુદા માધ્યમની પરમિટિવિટી જુદી જુદી હોય એટલે કેપેસિટન્સ બદલે. પછી પ્લેટના પરિમાણ ઉપર, પ્લેટના પરિમાણ ઉપર એટલે પ્લેટનું ક્ષેત્રફળ આવી જાય, પ્લેટનું કદ. એટલે પ્લેટના પરિમાણ એટલે ક્ષેત્રફળ ઉપર, અને ડી એટલે બે પ્લેટ વચ્ચેના અંતર પર. બે પ્લેટ વચ્ચેના માધ્યમ ઉપર આધાર રાખે, બે પ્લેટ વચ્ચેના અંતર ઉપર આધાર રાખે, અને પ્લેટના પરિમાણ ઉપર. પ્લેટનું ક્ષેત્રફળ છે, પ્લેટનું કદ છે, આ પરિમાણ કહેવાય. તો બે પ્લેટ વચ્ચેના અંતર ઉપર, પ્લેટના ક્ષેત્રફળ ઉપર અને બે પ્લેટ વચ્ચેના માધ્યમ. માધ્યમ બદલાય એમ કેપેસિટન્સ બદલાય. જેમ માધ્યમની પરમિટિવિટી વધુ, એપ્સિલોનની કિંમત મોટી, એમ કેપેસિટન્સનું મૂલ્ય વધુ. જેમ પ્લેટનું ક્ષેત્રફળ વધુ એમ કેપેસિટન્સ વધુ. અને જેમ બે પ્લેટ વચ્ચેનું અંતર વધારે, બે પ્લેટ વચ્ચેનું અંતર વધુ, એમ કેપેસિટન્સ ઓછું. યાદ રાખો. એટલે બે પ્લેટ વચ્ચેનું અંતર ઘટાડવામાં આવે એમ કેપેસિટન્સના મૂલ્યમાં વધારો થાય. બે પ્લેટ વચ્ચે જે માધ્યમ ભરવામાં આવે, માધ્યમની પરમિટિવિટી જેમ વધારવામાં આવે એમ કેપેસિટન્સનું મૂલ્ય વધે. પ્લેટનું ક્ષેત્રફળ વધારવામાં આવે એમ કેપેસિટન્સનું મૂલ્ય વધે. હવે આ તો બે પ્લેટ વચ્ચે હવા કે શૂન્યાવકાશ હોય ત્યારે કેપેસિટન્સ. બે પ્લેટ વચ્ચે કોઈ ચોક્કસ એપ્સિલોન પરમિટિવિટી વાળું માધ્યમ તમે ભરી દો ત્યારે કેપેસિટન્સ સી બરાબર એપ્સિલોન એ અપોન ડી. દર વખતે કંઈ એપ્સિલોન 0 જ ન હોય, કોઈ ચોક્કસ માધ્યમ હોય તો એની પરમિટિવિટી એપ્સિલોન. એટલે એપ્સિલોન એ અપોન ડી. આ ખાસ યાદ રાખજો. આના ઉપરથી તમે દાખલા કે એમસીક્યુ સોલ્વ કરી શકો. તમને પ્લેટનું ક્ષેત્રફળ આપી દઈએ, બે પ્લેટ વચ્ચેનું અંતર આપે અને અંદર ભરેલા માધ્યમની પરમિટિવિટી આપે તો તમને કેપેસિટન્સ મળી જાય. માધ્યમની પરમિટિવિટી આપે, ક્ષેત્રફળ આપે, કેપેસિટન્સ આપે અને બે પ્લેટ વચ્ચેનું અંતર શોધવાનું પૂછે તો આ સૂત્રનો ઉપયોગ કરીને તમે અંતર મેળવી શકો. તમને કેપેસિટન્સ આપે, ક્ષેત્રફળ આપે, બે પ્લેટ વચ્ચેનું અંતર આપે અને પૂછે કે માધ્યમ જે ભરેલું છે એની પરમિટિવિટી શોધો તો તમને આ પરમિટિવિટી એપ્સિલોન મળી જાય. આ તો આપણે હવા રાખી, બે પ્લેટ વચ્ચે હવા એટલે એપ્સિલોન 0. બીજું કોઈ ચોક્કસ માધ્યમ હોય ત્યારે એપ્સિલોન.